અમદાવાદ શહેરના તળાવનું પાણી શુદ્ધ થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મોટો નિર્ણય કર્યો છે। અમદાવાદમાં કેટલાક ફ્લેટ અને સોસાયટીના ડ્રેનેજનું કનેક્શન તળાવ સાથે જોડવામાં આવ્યું છે। જે પણ તળાવના ડ્રેનેજમાં પાણી છોડવામાં આવતા હશે તે તમામ લાઇન બંધ કરી દેવામાં આવશે। જે સોસાયટીની ડ્રેનેજ લાઇન હશે તેના ડ્રેનેજ કનેક્શન કાપવાનો આદેશ પણ કરવામાં આવ્યો। આગામી 3 મહિના શહેરમાં તળાવ શુદ્ધ કરવા માટેના આદેશો છે। અંદર તળાવો આવેલા છે અને આ તળાવોમાં ઘણા લોકો દ્વારા રેસિડેન્સ કોમર્શિયલ દ્વારા ગટરના જોડાણ કરી દેવામાં આવે છે। તો આગામી 3 મહિનાની અંદર આ તમામ તળાવોની અંદરથી આ પાણી દૂર થાય, ગટરના કનેક્શનો જેને પણ જોડેલા હશે એને કાપવામાં આવશે। તદુપરાંત આવા લોકો માટે કોમર્શિયલના એકમોના અને રેસિડેન્સ એકમના પાણીના કનેક્શનો છે તો એને પણ કાપવામાં આવશે। કોર્પોરેશન મહાનગરપાલિકા ગટરના જો પાણી તળાવની અંદર આવે તો બિલકુલ ચલાવી લેવા માંગતી નથી અને ત્યાર પછી એના આકડા સ્ટેપ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે।